अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। તો મા બાપ અને મા બાપનો મકામ શું છે તમારે જો સાંભળવું હોય તો સરકાર દાદા બાપુ કાદરની જુબાની તમે આ સાંભળો અને આ વિડીયો તમે પૂરો જુઓ। મા બાપની મકામ અને મા બાપનું કઈ રીતે ખ્યાલ રાખવો આ વિડીયો સરકાર દાદા બાપુનો તમે પૂરો જુઓ। माँ बाप ने राजी राखी। माँ बाप राजी से तो अल्लाह राजी, अल्लाह ना रसूल राजी। चलो माँ बाप ने सहजे नाराज नहीं करवाना। मैंने हमारा मुंबई में गयो तो आ गया जुम्मा में एक युवान मैंने मिलो यहाँ मस्जिद में। मैंने कहा बाबू एक सवाल है। मैं कहूँ बोल भाई। तो कि मारी अगर एक ऑफर आई है परदेश जवानी रोजी ની સારી ઓફર આવી છે તો હું પરદેશ જાઉં કે અહીંયા રહ્યું? મેં સીધું કીધું કે તારા મા બાપ છે? તો કે હા। તો મેં કીધું તું અહીંયા જ રહે, તારે પરદેશ જવાની? તું પરદેશ જાય તો વધુ રૂપિયા કમાય, અહીંયા તને મળે છે ને? તો કે હા। તો કોઈ પરદેશ જાય તો અહીંયા રહેવાથી શું ફાયદો કે તું રોજ તારા મા બાપનો ચહેરો જોઈ શકે અને ચહેરો ખાલી મોહબ્બતની નજરથી જોઈશ ને તો તને હજનો સવાબ મળશે, મકબૂલ હજનો। તો અત્યારે તો આપણે હજ કરવી હોય તો 3 લાખ 4 લાખ રૂપિયા ખર્ચવા પડે, 40 દિવસ જવું પડે, પૈસા છે તો હજ થાય। પણ અમારા કેટલા કરીમ છે, અમારા કેટલા કરીમ છે અને ઉમ્મત માટે કેટલા ઇનામો આપ્યા છે, કેટલા ઇનામો આપ્યા છે। ત્યાં આપણે ફરમાવી દીધું કે જે મા બાપના ચહેરાને ખાલી જોવે ને મોહબ્બતની નજરથી તો એને મકબૂલ હજનો સવાબ। કેટલી મોટી વાત, કેટલી મોટી વાત બોલો। તો મા બાપને ખાલી ચહેરાને મોહબ્બતથી જોવું ને, કોઈ 100 વખત જોવે ને એક દિવસમાં તો 100 હજનો સવાબ। નહીં કોને ઇનામ આપ્યું છે? અમારા આકાએ ફરમાવી દીધું કે જે મા બાપના ચહેરાને જોવે એને મકબૂલ હજનો સવાબ। મકબૂલ હજ એટલે શું? હજ મકબૂલ કોને? કે જેની હજ કબૂલ કરી અલ્લાહે તો એના ગુનાહ બધા માફ। જેમ માના પેટમાં પેદા થયો હોય ને એવો ઈ પાક થઈ જાય, હજનો ઈ સવાબ છે। હજનો સવાબ આજે માના પેટથી જન્મ ને ગુનાહ હોય કાંઈ એવું માણસ બની જાય મકબૂલ હજ। તો જે મા બાપનો ચહેરા જોવે તો કેટલી મકબૂલ હજનો સવાબ મળે, તો એના ગુનાહ કેવા ધોવાઈ ગયા હોય બોલો, કેટલી મોટી વાત છે। પણ મા બાપને રાજી કરવાના।